વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વૈષ્ણવ દવા ભાઈ અને એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને બધાને જય દ્વારકાધીશ. અને આજે આવી ગયા છે પોરબંદરમાં આપણે રખડવા જુઓ આને આપણે ફુવારે પૂગી ગયા છે બરોબર. અને હવે આપણે કઈ બાજુ રખડી કંઈ નક્કી નહીં, પણ હવે જ્યાં પણ રખડીને તમને થોડું ઘણું બતાડી બાકી, કારણ કે આ બ્લોગ ઊભો ન રહે. બાકી આજ કોઈ પર્સનલ એવું કંઈ નથી. બાકી તો ક્યાંક હોટલ રાખશું અને હોટલમાં રહેવું. મસ્ત મજાને હાઈ પડી ગઈ છે અત્યારે, બપોર પછી નીકળ્યા બરોબર. અને હવે ક્યાંક હોટલમાં ક્યાંક રહેવું અને બાકી આગળ નહીં જઈએ. હું ફાઇનલી અમે એને થોડો ઘણો નાસ્તો કરવા આવી ગયા છે, પણ આજકાલ ને આપણે એક સસ્તું એવું ગોઈતું કેમ સસ્તા પતે ને એવું જો મસ્ત મજાનો એક કોમ્બો છે. બસ 2-3 આઈટમ આવી જાય બરોબર. બધું થોડો સ્વાદ આપણે ચાખેલી, કારણ કે જમવાનું તો એક જગ્યા ઉપર બનાવી રાખ્યું બરોબર. અને જમવા જવાના બરોબર બધા જો આ દાબી લીધું હોય. અને અમે હે ને બાકી ઓર્ડર આપી દીધો, મસ્ત મજાનો આવી જાય. મસ્ત મજાનો એક રૂમ રાખી લીધો છે અને હાઈન પડી ગઈ. હવે અહીંથી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા મસ્ત મજાના. હવે અહીંથી જાઉં આપણે શાંતિપની રખડવા માટે બરોબર. આ બહુ બરોબર બહુ આવે, પણ હવે છે ને એ ટેવ કાઢી નાખવી છે. અને હવે અહીંથી જાઉં શાંતિપની, ત્યાં ભાઈબંધ બધા ભેગા થઈ જાય ત્યાં બરોબર. જો પાછું બરોબર આવી ગયું. હા તો ને બધા ત્યાં ભાઈબંધ ભેગા થઈ જાય ને હાલો હું તમને ફટાફટથી ત્યાં બતાડું. અહીંયા છે ને મસ્ત મજાનો આમ ટાઢું વાતાવરણ છે, વાત પૂછવામાં. જો એસી બેસીને બધું આ એસી છે, ડબ્બા એસી વાળું. આવો મસ્ત મજાનો એકાદો રૂમ રાખી લીધો હે. અને હવે સીધા આપણે જાવું શાંતિપની. અને હાલો સીધા હું તમને ત્યાં મળું. તો તમે જો મસ્ત મજાનો અંધારું થઈ ગયું બરોબર. અને અટાણે આપણે નીકળી ગયા છે ફરવા માટે, તમને કીધું પહેલાં જ બરોબર. હવે છે ને થોડુંક આમ ઠંડુ કરવાનું મન થાય, કારણ કે આખોથી તડકો ને એવું બધું હતું બરોબર. એટલે થોડું ઘણું ઠંડુ કરીએ ને તો મજા આવે બરોબર. હાલ તો સીધું જાય આપણે ઠંડુ કરવા. તો ફાઇનલી અમે છે ને જાય છીએ શાંતિપની બધાય, અને બધા ભેગા થઈ ગયા. જુઓ તમે તુષારભાઈ, શું કે મજામાં ભાઈ? મજા ભાઈ. તુષારભાઈ છે, નયનભાઈ છે. હા કે બોલે આમ નહીં. હા ભાઈ નિખિલભાઈ છે. નિખિલભાઈ બે શબ્દ કે બોલો. એ અમારે બોલવાનો મજા આવે. રસોઈ મજા આવે ભાઈ? હા બસ જો બધા ભેગા થઈ ગયા મસ્ત મજાનો. અને પવન આવે ભાઈ નેક્સ્ટ લેવલ, વાત પૂછું આમ પવન મસ્ત મજાનો ઠંડો પવન આવે. કારણ કે આજ આખોથી ગરમી જ હતી બરોબર. અને વેખડે એટલું વાત પૂછું મેમ. પછી ઠંડુ હજી પી લીધું અને હવે એને ફરવા નીકળ્યા શાંતિપની બાજુ, કારણ કે એ બાજુ ને થોડુંક શાંતિ. અને તમે જોવો તો સીન જોવો તમે ખાલી. હજી એના આંખોમાં જે કેચઅપ થાય ને એ ઓરિજિનલ નો દેખાય સાહેબ. બાકી તમને બતાવતા એનો વ્યૂ આમ જોરદાર આમ નેક્સ્ટ લેવલ. કારણ કે આ બાજુ ફરવા અમે બહુ નીકળેલા. ચાલો હું તમને સીધા શાંતિપની જઈને અને પછી છે ને હા ત્યાં બધે ભેગા થઈ જાવ હરખે અને પછી મજા આવશે બરોબર. હાલો સીધા ત્યાં શાંતિપની જઈને તમને બતાડું. તો અમે છે ને ફાઇનલી પૂગી ગયા છે શાંતિપનીના ગેટે. જુઓ અત્યારે બધું બંધ થઈ ગયું છે. જો આ ગેટે પૂગી ગયા છે મસ્ત મજાનું. અને હવે છે ને અંદર થોડોક જવા દે ને તો અંદર જાઉં, જવા દે વાંધો નહીં આવે. અમે ત્યાંથી દર્શન કરીને પાછળ, કારણ કે થોડુંક મોડું થઈ ગયું ને એટલે ત્યાં ન પહોંચી કે ગામમાં થોડા ઘણા ગયા હતા, એટલે અહીંથી દર્શન કરી લેવું બરાબર. હાલો સીધા આપણે છે ને અંદર જઈ અને થોડા ઘણા દર્શન કરીએ. હાલો તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ શાંતિપની અંદર. અને એટલું શાંત વાતાવરણ છે કે વાત પૂછોમાં. અને જો હું તમને મંદિરનો વ્યૂ બતાડું. અત્યારે મંદિર બંધ થઈ ગયું છે, થોડાક અમે મોડા પૂગ્યા એટલે બરાબર. અને જો આ તમે સીન જુઓ તમે મંદિરનો, નાઇટનો સીન હે ભાઈ. જો છે બ્લેક કરીને બતાડું, જુઓ જુઓ તમે સીન જુઓ નાઇટનો. આવો બધો સીન છે. અને આ બાજુ જો ગેટ છે જુઓ, અને આ બાજુ અહીંયા મંદિર છે. ને હવે આપણે છે ને ધીમે ધીમે જાઉં હોસ્ટેલ બાજુ, ને થોડું ઘૂમરો મારશું. અને થોડું ઘણું કામ છે, ભાઈબંધ દોસ્તાર બધા આવે એટલે ત્યાં મળશું. અને પછી છે ને આગળનું તમને કહી તમે જોતા જાવ ને તમને મજા જ આવી રાખે. આ ડાયરો અહીંયા બેસી ગયો છે બધે બરોબર. હાલે એટલે બે શબ્દ બોલ કે બોલતા કરી કે તારે હું બોલું ભાઈ? બોલ કઈ નથી બોલું, રેવા દે તારે ભાઈ. મોજે દરિયા હે મોજે દરિયા. હા બસ એકાદી શાયરી વહી જાય. આપણને શાયરી આવડતી જ નથી. જી આવડે કેવેલા કેમેરો સામે કેવું બંધ કરી જાય. આગળ બોલતો તો એટલે દુઓ બોલતો જો હરમાઈ ગયો એટલે એ બોલ એકાદી નથી આવડતું એમ ના થાય.
ભાઈબંધ ઉપર ભાઈબંધ એકલા તું જવા દે ને એકલા ભાઈબંધ ઉપર એકલા ભાઈબંધ જાય જવા મેચ જોવું હાલો વાંધો ને જોઈ લ્યો તો બોલવી છે તારે ભાઈ આવડતી નથી નકર તો બોલી જાવ ગમ જે આવડતું હોય બોલી તારે જે બોલવું હોય કઈક બોલી જા મારા 4 મિલે 64 કિલે 20 રહે ઘર જોર જેહી મિલન છાતી ઠરે હરખે 7 કરોડ વાહ 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 છેલ્લે બોલી ગયો પણ આપણું માન રાખી લીધું બરોબર તો અહીં બધે ભેગા થઈ ગયા ને ખૂબ એન્જોય કરું કારણ કે ઘણા ટાઈમ પછી ભેગા થયા બધે બારેનો વ્યૂ કંઈક આવો હોય જુઓ તમે શાંતિપણીનો બારે ઝાડવાને એવું બધું મસ્ત આવે જો લાઇટિંગ અને આ બાજુ ગેટ છે જુઓ તમે આ બાજુ લાઇટ ગોઠવી છે જોરદાર આમ જો આ શું છે PMC એનો શું અર્થ થાય છે કહી દેજો મને હાલો હવે છે ને સીધા આપણે નીકળશું આપણે ઉતારો જ્યાં છે ત્યાં બરોબર અને ત્યાં આપણે હવે જાઉં ભાઈ આ નેક્સ્ટ લેવલ વ્યૂ આવે ભાઈ આગળ વાત પૂછો કારણ કે લાઇટિંગ એવું થઈ ગયું ને અને મારી પાસે આઈફોન હતું બાકી તમને બતાડે તો તમે એમ કહે ના ભાઈ જોરદાર એમ લેવલ નેક્સ્ટ લેવલ કહી દો એટલે વાત પૂરી જોઈએ કારણ કે એવો મસ્ત વ્યૂ આવે છે હાલ તમને હું તમને દેખાડું જો વ્યૂ બતાડું કેવો આવે જો મસ્ત મજાના દર્શન કરી લીધા અને હવે એને જાય છે આપણે ઉતારા બાજુ બરોબર અમે જોયું છે બરાબર મસ્તી થઈ રહી અમે એન્જોય એટલો કર્યો ને ભાઈ વાત પૂછો અને હવે એને ઉતારવા બાજુ કારણ ભાઈ બધા એટલા ભેગા થયા તો વિડીયો ઉતારવાનો તો વાત દૂર રહી પણ આમ વાતું એવા સડી ગયા હતા ને તો વિડીયો ઉતારવાનો મેળ જ ના આવ્યો એટલો બધો બરોબર અને હવે એને સીધા આપણે જઈશું ઉતારા બાજુ પણ એ પહેલા હું તમને હે ને અહીંની નરસદ ટેકરીનો વ્યૂ બતાડી જોજો આગળ આવે અત્યારે જોવો તમે સામાન્ય એટલો બધો નથી પણ આ નરસદ ટેકરી આવે ને પછી તમને બતાડો કારણ કે ત્યાં એને કલર બલર જોરદાર થઈ ગયો ને પણ સારું દેખાય બરોબર હાલો હું તમને સીધું એ દેખાય નરસદ ટેકરી જોવો તમે અને ભાઈ મજા આવે હે ભાઈ વાત પૂછું કારણ કે હાઈ જે નીકળ્યો ને ફરવા એટલે જેટલું તાટું વાતાવરણ થઈ જાય ને નેક્સ્ટ લેવલ એમ જો આવી ગયું ગોટ્યું અને હવે આપણે એને આવે છે જુઓ તમે ત્યારે હું તમને બતાડું જો કારણ કે જો આ બિલ્ડિંગો તમે જુઓ ખાલી તમે આમ ખાલી વ્યૂ જોજો કેવું મસ્તીનો આવતો છે જેમ જેમ આગળ જાઓ ને એમાં માનો ને કે વાત પૂછો પણ એવા આવશે તમે આગળ હજી આમ જો 11 વાગી 10 11 પણ હજી આ વાહનની હળદારી એવી ને એવી જુઓ તમે આવો પાછો કેદી મેળ આવે બ્લોગ બનાવવાનો આવો ખરેખર પહેલી વાર હું નાઇટ બ્લોગ બનાવું કારણ કે હું રાતે ઓછા બનાવું તમને પહેલાં મેં કીધું હતું જો આ તમે સીન જોજો ખાલી હમણાં નરસદ ટેકરી આવે ને એનો જોરદાર એમ માનો ને કારણ કે લાઇટિંગ કેવડું હે ને ત્યાં આગળ કંઈક બોર્ડ મારેલે વેલકમ વેલકમ એવું કે હું તમને બધું બતાડી તમે ખાલી જોયા રાખો આગળ જો તમે પણ આ બધું આ બાજુ જો બધું ત્યાં બંધ થઈ ગયું જો તમે આ વન તો કીધું ને વન સેન્ટર તો કીધું ને બંધ થઈ ગયું બાકી દુકાનો બધી બંધ થઈ ગઈ બાકી આમ પબ્લિક થોડી ઘણી દેખાય બાકી તો તમને મારો અવાજ આવતો હોય ન આવતો હોય ખ્યાલ નથી પણ થોડો ઘણો તો આવતો જ હશે જો આ નરસદ ટેકરી આવી ગઈ તમે જો ખાલી લાઇટિંગ જોજો અનુભાઈ નેક્સ્ટ લેવલ એટલે જોતા જાઓ ખાલી તમને પણ મજા આવશે જો આ ડ્રોન ઉડે પણ આમાં નો કહી જમ થાય બાકી તમને દેખાડે ઉપર ડ્રોન ઉડે છે જો નરસદ ટેકરી છે જો તમે ખાલી વ્યૂ જોતા હો ખાલી કેમ આવો બાકી જો તમે કલર ટટકા દીધો આનો ભાઈ વિડીયો મૂક્યો તો સીધો 2000 ગયા હતા 2000 વ્યૂ ગયા હતા સીધા તમે જોવો ને તો જો તમે ખાલી વ્યૂ જોવો અહીંનો આ નાઇટ વ્યૂ ભાઈ લગભગ કોઈ એવો બ્લોગ નહીં બનાવ્યો જો આ વેલકમ નું કહેતો હતો કે કયા હે જો હાલો તો તમારી આખું જોઈ લ્યો ભાઈ ડીઝલની લાઈન જોવો તમે ખાલી હજુ આગળથી આ હમણાં આવશે જુઓ તમે ખાલી આ ડીઝલની લાઈન છે જ્યાં બધી રિક્ષા બધી પડી ને આ પોરબંદરની લાઈન છે ક્યાંની જોજો તમે જો હજી આમ જુઓ હજી આ ટ્રેક્ટર બધું જુઓ તમે આ બધી પોરબંદરની લાઈન છે રિક્ષા ને ટ્રેક્ટર ને ભાઈ 2-5 કલાકથી ઊભા આ બધા એમ કે જુઓ જોતા જાઓ આ બધી એને ક્યાંની છે પોરબંદરની લાઈન તમે જુઓ ખાલી આ બધી સાઈડમાં વાહન જેટલા દેખે ને આ બધું તમને એ બધા એને પેટ્રોલ સારું છે ને ઉપર પેટ્રોલ ને ડીઝલ સારું છે જુઓ તમે જો એમ ખાલી જોતા જાઓ
સ્કોર્પિયો ને આ બધી લાઈન એની જ છે ભાઈ. જોતા જાવ તમે ખાલી જો આ પેટ્રોલ જોવો તમે ખાલી. હજી જો આ બાજુ લાઈન જોજો લાઈન તમે જુઓ ખાલી, બીજું કઈ નહીં જુઓ તમે લાઈન જુઓ ખાલી કેવડી છે. આ બધું પેટ્રોલ વાળું છે ને જોવો તમે. હજી પૂરી હજી નથી પૂરી જો હજી નથી જો હજી નથી. ઓ હોય જુઓ તમે ખાલી હવે સેટ પૂરી થઈ જુઓ એવડી મોટી લાઈન છે ને હજી જુઓ અહીંયા હજી છે લાઈન જોઈ લ્યો હજી. હા હાય આ બીજો પેટ્રોલ પંપ ન્યાય તમે જુઓ ટ્રાફિક જુઓ હજી તમે કઈ બાજુ જુઓ. હવે આ બાજુ જોતા જાજો જુઓ આ પોરબંદરની ટ્રાફિક જો હવે પૂરી થઈ જુઓ તમે. એટલી ટ્રાફિક ક્યાં જુઓ તમે ખાલી એટલું પબ્લિક હતા ને હેરાન છે ભાઈ. ટ્રેક્ટર બેક્ટર બધું લઈને આવી ગયા હો ભાઈ. અરે બધા જેટલા જતા ને ઓલું છે ને ઓઇલ વાળું પેટ્રોલ ડીઝલ વાળું બધાને ફૂલ હેરાન છે ભાઈ. વાત પૂછોમાં અહીંયા જો ફુવારા આવી ગયા. આ ફુવારા લગી લાઈન ફુવારાથી છે આગળ ત્યાં લગી લાઈન હે ભાઈ. બહુ વાર પબ્લિક હેરાન છે ભાઈ. વાત પૂછોમાં કોની આવતો આખો આવી જાવ. હાલો હું તમને મળું પાછા નેક્સ્ટ બ્લોગમાં, કારણ કે આટલું ઘણું તમને બતાવી દીધું. હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકા.